દાહોદમાં નકલી જજ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે અને હવે નકલી જજને અસલી જજ સમક્ષ રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવે છે. આ ઘટના 12 સપ્ટેમ્બરની છે, જ્યાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો અલ્પેશ નામનો યુવક દાહોદના બસ સ્ટેશન ખાતે આવ્યો હતો અને ત્યાંથી ડોકી સબજેલ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર જઈ ત્યાંના કર્મચારીઓને ખોટી પોતે જજ હોવાની ઓળખ આપી હતી અને તમારો કોર્ટમાં કેસ ચાલે છે તેમાં ફાયદો કરાવી આપીશ તેમ કહી રોફ જમાવ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓએ માલિકને જાણ કરી હતી અને માલિકે ત્યારબાદ તપાસ કરતા આ કોઈ જજ નહોતો તેવું સામે આવતા પેટ્રોલ પંપના માલિકે દાહોદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. દાહોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ નકલી જજ તરીકેની ઓળખ આપનાર બનાસકાંઠાના આ અલ્પેશને સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને હવે તેને રૂરલ પોલીસ મથકે લાવ્યા હતા, જ્યાં આજે સાંજના સમયે આ નકલી જજ તરીકેની રોફ જમાવનાર અલ્પેશને અસલી જજ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના સંદર્ભમાં કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે આ 10 દિવસના રિમાન્ડમાં પોલીસ વધુ તપાસ હાથ ધરશે. અત્રે નોંધનીય છે કે આ વ્યક્તિએ અગાઉ પણ ઇન્સ્ટાગ્રામની આઈડી મારફતે નકલી વકીલ બની ઓળખ આપી હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરશે અને આ પકડાયેલા વ્યક્તિએ અગાઉ પણ કયા નકલી અધિકારીઓની અથવા નકલી વ્યક્તિઓની ઓળખ આપી લોકોને છેતર્યા છે તે અંગે હવે તપાસ હાથ ધરશે. આ ઘટનાની હકીકત જોવામાં આવે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ઓફેન્સ દાખલ થયો છે, જેની વિગતે વાત કરીએ તો વ્યક્તિ કે જેનું નામ અલ્પેશભાઈ ખેંગારભાઈ ગલચર કે જેઓ અસારાવાસ ગામ કે જે વાવ તાલુકા થરાદ બનાસકાંઠાના રહેવાસી છે, કે જેઓ દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતે જજ જેવી ઓળખ આપી તેમની ગાડીમાં જોડે લઈ જઈ અને ડોકી ગામ છે રૂરલ પોલીસ સ્ટેશન ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓની જે સિવિલ કોર્ટમાં મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જજ તરીકેનું એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવકની ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવા એ એક ગુનાહિત કૃત્ય કર્યું હતું. આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતવાર ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાવ્યું છે કે માત્ર ખોટી ઓળખ સિવાય પણ પોતે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અલગ અલગ પ્રકારના પોતે વકીલ ના હોવા છતાં વકીલ તરીકેનો પરિચય આપ્યો હોય, ઓળખ આપી હોય એ પ્રકારના પણ પ્રાઇમરી આધાર પુરાવા મળ્યા છે. તમામ બાબતોને સાંકળીને વિગતવારની તપાસ રૂરલ પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવે છે.